બાપા તો ટાઢું બરફ જેવું પાણી છે. હાલ્યો ભાઈ, તો હવે અમે આગળ લાકડા લઈને ત્યાં જઈ. પછી કેમ છો બધા મિત્રો? મજામાં? અમે જઈ લીલી પરિક્રમા કરવા, અને આપણે યાર વિપુલભાઈ તો હોય જ, તમને બધાને ખબર જ છે. હાલો. અને આગળથી 3-4 જણા આવવાના છે, તો વિડીયો થઈ સુધી જોજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અમે તમને ઘેર બેઠા લીલી પરિક્રમા કરાવીશું. અને સવારના 6:15 વાગ્યા છે. અમે અત્યારે ટ્રેનમાં જઈએ છીએ, બરોબર? અને વિડીયોમાં ઠેઠુંથી રોજો, આખી પરકમ તમને ઘેર બેઠા બતાવી. મિત્રો આપણે યારે આવી ગયા છે સાગરભાઈ આવી ગયા આપણે દલાળા આવી ગયા. ગાડી ટ્રેન ફૂલ છે હો ભાઈ, ફૂલે ફૂલ ટ્રાફિક છે. અંદર પગ મૂકવાની જગ્યા છે નહીં, આવું એટલે આવું ફૂલ છે. અને આપણા 2-3 મિત્રો છે આગળ છે, તો તમને એને ન્યા જઈને મળાવે, બરોબર? ત્યાં ટ્રેન તો આ ફૂલ થઈ ગઈ છે ને હાલતી થઈ છે વિસાવદરના સ્ટેશનમાંથી. જોઈ લો, તો મળવી સીધા આવે જુનાગઢ જઈને. જુનાગઢ પૂગી ગયા છીએ મિત્રો. અને આપણે ત્યાં કાંઈ ઊભી છે, દિવાનભાઈ ઊભા છે, વિપુલભાઈ ઊભા છે, જતીનભાઈ ઊભા છે, અને સાગરભાઈ ઊભા છે. સરદાર દરવાજા પાસે ઊભા છીએ અમે બધા, સરદાર દરવાજા. અને જાય છે આગળ કાંઈક નાસ્તો કરવા. નાસ્તો ગોતી લઈ, નાસ્તો કરી લઈ, અને પછી જાય પરિક્રમાના ગેટ અંદર. પછી મળવી આગળ તમને, બરોબર? પ્રસાદી આવી ગઈ છે, જે અંદર ગયા નથી ત્યાં પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું છે. ટપ્પુભાઈ છે, વિપુલભાઈ છે, દિવાનભાઈ છે, અને અહીંયા સાગરભાઈ છે, અને અહીંયા હું હતો સુરભાઈમાં બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. પ્રસાદી લઈ નિરાતે, અને પછી જઈએ આગળ ગેટ તરફ. અને આ જમવાનું સારું છે હો ભાઈ. જો રવો છે, રોટલી છે, શાક છે, અને ગિરનારી ખીચડી છે હો. બીજું તો હું જોઈ આવું બધું મળી રહી. તો મળવી આગળ જઈને. વિડીયોમાં ઠેઠુંથી રજો, આખી પરકમ કરાવશું હો. અને આ દીવાને એવું કરે, હાથિયા કરે, અગરબત્તી કરે, પછી પરકમ ચાલુ થાય છે, બરોબર? અને અમારી હવે ચાલુ થવા રહી છે પરકમ. હવે ગેટ બહુ પાંચ છે. ઓલા લોકો હાલવા જ મીરા, જો મારી વાતે નથી ઉભા રહેતા. પાણી પીવાનું, જો હવે પાણી ભરે છે. સાગર ને વિપુલભાઈ બે ઉભા છે. પાણી ભરાઈ જાય પછી અમે આગળ જવાનું. આવી ગયો પ્રવેશ દ્વાર, આવી ગયો પ્રવેશ દ્વાર. તો હવે આપણી છે ને પરિક્રમ ચાલુ થઈ જાય. અહીંથી જો પ્રવેશ દ્વાર બતાવો તો. આવી ગયો, અહીંથી આપણી પરકમ ચાલુ થઈ જાય છે, બરોબર? અને આપણે હવે અંદર એન્ટર થઈ ગયા છીએ. જો એક જગ્યાએ ચા પાણી પીવરાવે છે, આ બધા ચા પાણી પીવે છે. દિવાનભાઈ, વિપુલભાઈ, આપણે જતીનભાઈ, હું હોતે નો. જો હાલો ચા પીવા. કેમ છે ચા? મજા આવી ને? હું ચા પી લઉં. આગળ જાતા માળવેલા આવે છે. માળવેલાની અંદર મહાકારુણી બિરાજે છે, બધાયનું રક્ષણ કરે છે. મહાકાયકા બેઠા છે, મા ભગવતી બેઠી છે. ત્યારે પેલી ઘોડી ચાલુ થઈ ગઈ છે. વિપુલભાઈ લાવે છે, સાગરભાઈ લાવે છે, અને ઓલા બે પાછળ છે. અને આમ ઉપર જો બધા ચડતા જ જાય છે. જ્યાં લગન નજર જાય ત્યાં લગન. અને પાછળ બધા ચડતા જ આવે. આવશે બહુ મજા. હા, વિડીયો ટેસ્ટથી જોજો, તમને આખી ભરકમ બતાવશું, બરોબર? જય ગિરનારી. જય ગિરનારી. સાગરભાઈ જય ગિરનારી. હાલતા રહેજો, જય ગિરનારી બોલતા રહેજો. પ્રહલાદભાઈ છે ને સામે ઘડે દેગડી ભળી ગયા છે, એટલે એને
મગજમાં આવેલું છે કે આપણે એક દેગડી બનાવી છે એટલે આપણે પણ મકાન બની શકે. સાગરભાઈ હોતન બનાવી રહ્યા છે. એ આ દેગડી ભળીને પછી એને મારી અલગ બનાવું લે ભાઈ. ઉતરવાનો ઢાળ એવો છે અને આ બધી ગાડીઓ બ્રેક વગરની થઈ ગઈ છે. અમે બ્રેક વગરના જ હાલવી છીએ અને આ જો હાલે પડતો ને હું સાગરભાઈ મજા આવે ને? હા. અને ઓલા બે આગળ ગયા છે. ઢાળ બહુ ડેન્જર છે. હાલે જો પગ એસે આમ થાય જો એ હાલતા રહેજો જય ગિરનારી બોલતા રહેજો. તો ત્રોફા ને એવું મળે છે. આ બાજુ સિંગ ને એવું મળે છે. લીંબુ પાણી મળે છે. સાગરભાઈ વિડીયો ઉતારે છે અને અમે ચારે હાલ્યા જઈએ છીએ. એક આગળ જો મળે છે ને નારિયેળ પાણી જેવું એવું બધું મળે છે. અહીં ડોડા હોત ને મળે છે મકાઈ બાફેલી અને બધા હાલ્યા જાય. તો પાણી હાલે બૂટ કાઢ નાખ્યા પગ ન પડે હજુ બધા પગ ધોવે. બાપા ટાઢું બરફ જેવું પાણી છે. ફૂલ ઠંડુ પાણી. એટલે બરફ જેવું પાણી હતું. હા અહીં જો પેલી ઘોડીનો એન્ડ આવી ગયો છે એટલે આ બધું દીવો ને એવું કરેલું છે. ટપુભાઈ ની આમ પાણી ટપીને આવે છે. વારા ફરતી વારા. પગ નો પલાળવો પડે તો આ બધા ક્યાં હાલે છે? શોર્ટકટ કરે છે. હાથ ક્યાં ભાઈ નો? હા અમે દીવાન તો ક્યાર ના ઉભા કેમ? જો આ બે વાળે છે અમારો પડાવ અહીં કરવાનો સાફ કરે છે બધું. વિપુલભાઈ સલાહ દે છે ને શું કરવાનું છે? હું પેલા તમાકુ ખાઈ લઉં પછી મેં કીધું મારા મારા ભાઈ દીકરો છે એ હા એક કપભાઈ એ મારો ખાસ મિત્ર છે. જો આ મારો ખાસ મિત્ર હું તમને દેખાડી દઉં. જો આ મારો ભાઈ છે મારા ભાઈ દીકરો લાડક વાયો છે અમારો આગો એ સાફ કરે છે ને રાતનો પડાવ કરવાનો છે. હવે ચૂલો બુલો બનાવી આગળ અને લાકડા બાકડા વીણવા જઈએ આગળ તમને બધું બતાવી વિડીયો જોજો. મિત્રો અમે જો આવ્યા છીએ લાકડા ગોતવા. હું અહીં લાકડા ગોતું છું અને ઓલા બે હોત લાકડા ગોતે જ આમ દેખાય છે ઉપર દીવાનભાઈ છે અને આ જતીન છે. બે લાકડા ગોતે છે અને વિપુલભાઈની બે ચૂલો હળગાવવાની તૈયારી કરે છે અને પડાવ નાખો ત્યાં સાફ કરે છે. અને અમે આવી રીતના લાકડા બધે ગોતીને ભાંગીને ભેગા કરવી છે. જો આ જતીનભાઈ ભાંગે છે. હાલ્યો ભાઈ. તો હવે અમે આગળ લાકડા લઈને ત્યાં જઈ પછી મળવી તમને પાછા. ભલા બે સાગરભાઈ શું કરો? ચોખા સાગરભાઈ ચોખા અમા કરે છે. જો અમારે બનાવવાની છે ગિરનારી ખીચડી બનાવવાની છે. સાગરભાઈ ચોખામાં કરે છે અને વિપુલભાઈ શું કરે છે? વિપુલભાઈ તમે શું કરો? ગરમ મસાલાનું પેકેટ પડ્યું. હે ગરમ મસાલાનું પેકેટ પડ્યું. હા વઘારમાં નાખવો નહીં હોય. હા વઘારમાં નાખવાનું ગરમ મસાલા જોઈ લે. આ બધા મસાલા બીજું શું સુધારવું બતાવો તો. હા ડુંગળી લસણ આદુ બટેટા. હા નાના હોતા ને ચોખા કેમ અમા કરે છે? તો
ફેસ લાઇટ કરીને અંધારું થઈ ગયું અને આ જતીનને અમે બધા બેઠા છીએ, દિવાળને હું અમે બધા બેઠા છીએ અને આ બે કામ કરે. અમે લાકડા ગોતવા ગયા હતા ને એટલે એ બે રાંધે છે, બરોબર. હવે રાંધી લઈને પછી જમવા ટાણે પાછા મળવી, કેવું બને તમને બતાવી. જો અમારી છે ને ગિરનારી ખીચડી પાકે છે ભાઈ, ચૂલા ઉપર. હો વિપુલભાઈ પતોભાઈ બત્તી લે. વિપુલભાઈ તમારી હામી બત્તી કરો. હા ભાઈ, આ બધા હામી કરો. આ બધા શું કરે છે? જોઈ લે અમારી પાર્ટી. હો બેઠા બેઠા હલાવી છે ને બાકી. હા મોજ ફકીરી તો આ બધા 5 છે સાચી. મને જ બતાવ, હું તો બાકી રહી ગયો. મેન માણસ બાકી રહી ગયો. લે હું બેઠો જ છું. હો ભાઈ, હું બનાવું વિપુલભાઈ? જંગલી ખીચડી બનાવી જંગલમાં, મજા આવે છે. ખાવી હોય તો હાલો. સાગરભાઈ કેમ થયું? ને તમને જરીક દેખાડી જ દઉં. લ્યો આ બધું બી આવો, તમે જોઈ લો કેમ છે. એમ મજા આવે તો કહેજો. આમાં લ્યો તો જય ગિરનારી, જય ગિરનારી. હલો લીલી પરકમમાં આમ સચિનભાઈ આમ લાવો તો તમને બતાવી દઉં. સચિનભાઈ જો સાદર બાદર વટીને છે ને, સાદર બાદર વટીને કમ્પ્લીટ થઈ ગયા. જો એને ટાઈટ હોય છે, ટાઈટ છે બહુ. સાગરભાઈ પીરસે છે બધા એને ખીચડી, ગિરનારી ખીચડી. હો જો અહીંયા વિપુલભાઈ વતી કરો ને, જો ગિરનારી ખીચડી. હો ગરમા ગરમ લેમન લેમન બધાને ગરમા ગરમ ગિરનારી ખીચડી પીરસે છે. અને અમે બધા બેઠા અહીંયા બત્તી કરતો ભાઈ, લીંબુ નાખી દો. હા જતીનભાઈ બેઠા છે, દીવાનભાઈ બેઠા છે, વિપુલભાઈ બેઠા છે, સાગરભાઈ બેઠા છે. અને અહીંયા હું હતો ને બેઠો હતો. મારો હરખું બરોબર મેળ નહીં આવતું હોય તો હું બતાવી દઉં તમને. અને આ સલાડ હતો ને છે જો ડુંગળીનું. હો ભાઈ સ્પેશિયલ. અને આ લીંબુ અને આ ઉપરથી ગરમ મસાલો, બરોબર. તો હવે જમી લઈ અને પેલો પડાવ પાર, બરોબર. મળવી સવારમાં હવે સીધા. જો અમારા મમ્મીએ છે ને ઢેફલા બનાવીને મોકલ્યા અમારી હાટું આવડા આવા પરકમમાં ખાવા હાટું. અમે બધા ખાવા બેઠા. હાલો ભાઈ લીલો બધા. વિપુલભાઈ કેમ છે? વિપુલભાઈ એક નંબર. કેમ દીવાન? હા હા જો એમાં બધું નાખેલું. જો દ્રાક્ષ ને ટોપરું બદામ ને બધું. આ બધું મારી મમ્મીએ બનાવીને મોકલાવ્યું છે અમારી હાટું. અને હવે સાગરભાઈ હોતો ને ખાય છે. જો સાગરભાઈ હોતો ને અહીંયા ખાય છે અને હું હોતો ને ખાઉં છું. જો એક નંબર બના. બદામ બદામ નાખી મારી મમ્મીએ બનાવ્યા, બાકી કાંઈ ઘટે નહીં એવા. અને આવા જંગલમાં અત્યારે વાગ્યા કેટલા? જો 10:30 વાગ્યા છે. અને આવા જંગલમાં આ કહારિયું બોલે છે ને તો ટ્રુ ટ્રુ ટ્રુ. ત્યાં આવી ઢેપલી મળે એટલે એની મજા જ ના કલાક. આવો પરકમમાં કોક દીક આવો, એવી મજા આવે તો ખબર પડે. કેમ બાકી બતાવો તો ભાઈ ઢેપલી પૂરી થઈ.